હેલો મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો આજે પોરબંદર ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં બધા યુટ્યુબરોનું મીટઅપ રાખેલું છે અને હું પણ આવ્યો છું અને મારો મિત્ર મોહિત સાથે આવ્યો છે. તેનું પણ એક ચેનલ છે મોહિત ગુજરાતી વ્લોગ્સ નામનું, તો તે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં, ખૂબ જ મજા આવવાની છે. આજે રાત સુધી પ્રોગ્રામ છે અને ઘણા બધા સરપ્રાઈઝ છે, તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. અને ઘણા બધા મોટા યુટ્યુબર આવવાના છે આજુબાજુના, તો બન્યા રહેજો. લાગે છે મિત્રો હું ને મોહિત જ સૌથી પહેલા આવી ગયા છે અને હવે ધીરે ધીરે બધા મહેમાનો આવે છે. અત્યારે આવવાના સ્ટાર્ટિંગ થઈ ગયું છે. ધવલભાઈ સામે આવ્યા છે, ધવલભાઈ ને તેના પપ્પા જોઈ શકો છો. મિત્રો આપણે પૂગી ગયા છીએ ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મહેમાન આવી ગયા છે. ધવલભાઈ આવી ગયા છે, ધવલભાઈના પપ્પા, બાકી આપણે સીડી ગેમિંગ ની ગેંગ આખી. હા, ધવલભાઈના પપ્પા. રામ રામ મિત્રો. બાકી આપડા મોહિતભાઈ આપણે જે ભેગા હતા ઈ. ધવલભાઈ બે શબ્દ કઈ? બે શબ્દ હોગે બે બસ બાકા શબ્દ કે બોલાવ ને આ બે આપણે આજ મજા જ કરવાની છે. બાકી તો શબ્દ ઝુકેગા નહીં. બાકી હજી મહેમાન આવે જ છે. અમીરભાઈ પણ હમણાં હતા ને બાકી રાણીબેન ની બધું આ સાઈડ બેઠા આવે છે. ધીમે ધીમે પ્રોગ્રામ ચાલુ થશે. ચશ્મા બસમાં ના ધવલભાઈ ના. અઠારો ફૂલ ફૂલ આપણે ભાઈ ઓ. બધું ભેગું રાખવા. હમ. તો ભાઈ અત્યારે મસ્ત મજાનો નાસ્તો આપે છે અર્જુનભાઈ. એક પ્લેટ હાલશે કે બે? ના હો ભાઈ, એક જ. સાંજે હજી જમવાનું અહીંયા જ છે પાછું. એવું હે? હો દાબીને જવું? હો દાબીને જાવ. ડીશ શું ધવલભાઈ ના 4-5 ડીશ હો ભાઈ. ચા બા વધારે? અરે થોડોક થોડોક આજે ખાવાનું બાકી ફુગા ફુગા ફોડવા નથી ને. કાઈ નહીં. આ સાઈડ હાલે બધું. પબ્લિક બેઠી. ડસ્ટબિન જો સામે ખૂણાય. ધવલભાઈ ભાગ્યા, ખાઈ લીધું? એક પ્લેટ ખાધી. હા. ઓલો વચ્ચેથી નીકળ્યો ધવલભાઈ. જોવો ધવલભાઈ નો એટીટ્યુડ જોવો. વચ્ચેથી નીકળ્યો, વિડીયો શૂટ હાલતું હતું. કોઈ દી લાઈફમાં લીધું ને, પણ રિયલી નાઇસ ઓર્ગેનાઇઝ કર્યું. શોર્ટ ટાઈમ હતો, 3 ડેઝનો ટાઈમ હતો. તો આપણી કાંઈ કે કાંઈ આવે ને સીધા બેસે, આપણે વોકિંગ કરે, એન્જોય કરે, ફૂડ ખાઈને ત્યાં જઈએ. પણ પાછળ જેટલી મહેનત હોય ને, સેરા 3 દી થયા એ આપણે અમીરભાઈ કરે. તો એના માટે જરાક તાળીઓ પાડી દેજો. અને મારો તો વિષય કંઈ હોતો નહીં વ્લોગિંગનો કે આ કે તે કે, પણ ખબર નહીં ક્યાંથી વિચાર આવ્યો. તો સ્ટાર્ટિંગની હાવ વાત કરે તો બે વર્ષ જાન્યુઆરી 17 જાન્યુઆરીના 2 years ફિનિશ થાય, 2 વર્ષ. તો એક દી હાંજના હું મારા દીકરો બધા બેઠા હતા. તો એ સાહિલ પણ કે વ્લોગિંગ કરીએ સ્ટાર્ટ કે. તો સવિતાને કહ્યું કે લે તો આ ફોન લે તું રેકોર્ડિંગ સ્ટાર્ટ કર. તો એની રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી કે આ બરોબર છે. તો મેં કહ્યું બરોબર છે, હાલો જવા દો. એટલે આવું હે. ને 2003 થી અમે ઇંગ્લેન્ડમાં રહીએ ને બોલી એ જ રાખી આપણી મેયરની કંઈ બદલાવી નથી. ના એ જ બોલા, ના એ જ બોલા, વ્લોગિંગમાં એ જ બોલા. તો ઘણા કહે કે તમારી બોલી સમજાતી નથી ને આ નથી થતી, પણ એ શીખવાય જવાય નહીં આ ઉંમર એવી રીતે. તો એવું હે. ને તારે કંઈ કહેવું હોય તો? તો એ નહીં બોલ. આપણે ઘણા ટાઈમથી ચાલુ કર્યા. જો કે મારી ઈચ્છા તો નહોતી બ્લોગ ચાલુ કરવાની, તો કે મેન કામ હતું રાણી. સીતારામ, જય વજરાજ, બધાની મજામાં.
રીતે જોતા હોય જે બ્લોગમાં ઈ તો વસ્તુ જ બોલે હું જ વધારે બોલે મારું મોં ચાલુ થાય ને એટલે બંધ જ ન થાય આંગળી જમીરભાઈ વાત કરી કે જરા ખાસ લીધે ન તો મને થઈ જાય તો અમારું ઉપાધી જાહે જો કે એવું મારો વારો આવે તો આવે બોલવા માટે ના એવું ના 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 એટલે પહેલા છે ને અમારે સ્ટાર્ટ કર્યું ને એ ખાલી વરસથી જ થયું પણ વરસથીમાં બધાય સપોર્ટ કર્યો એટલો બધો એટલે બધાને દિલથી આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે વરસથીમાં એટલો બધો સપોર્ટ કર્યો ને પબ્લિકી કે વાત પૂછો પેલા મારા સોશિયલ મીડિયામાં મારો ખુદનો એકય ફોટો જ નહોતો જ્યાં લગન મારા પપ્પાની ઘેર હતી ને ત્યાં લગન એટલે બસ તમે બધા સપોર્ટ કરતા રહીજો ને ચેનલ કોઈ ન જોઈ હોય તો બધે ઘૂમરો મારજો બસ બાકી તો બધું કહી દીધું બસ એટલું જ કહેવું હતું આભાર આપણે છે ને ભાઈ બધાને તાળીઓના ગડગડાટથી વધારતા રહીશું કારણ કે કામ દેખાય એટલું એકય આસાન ને મને અને તમને એવું લાગતું હોય કે ફટાફટ 10 મિનિટનો લોક બનાવવો એમાં કામ મોટી વાત છે પછી બનાવતો હોય ને એની ખબર હોય કાયમ નવા નવા કન્ટેન્ટ આપવાના હોય એટલે શરૂઆતથી આ ભાઈને હું મારો ભાણેજ છે ઓળખાણ સોશિયલ વર્કરથી શરૂઆત કરીને ખૂબ સારો સોશિયલ વર્ક તો કરે છે કેદી કરતો એમાંથી ઓચિતાનો એક એવી લાઈન પકડાઈ ગઈ એવો ડાયો એવો હરમાવ આપણા પાસે એકલો બેઠો જો અટાણે હરમાય ને ખબર નહીં કેમેરો ચાલુ થાય તો ક્યાંથી એની ઓલી સ્ફૂર્ણ આવે ખબર નથી પડતા એટલે આપણે એના મોઢેથી સાંભળીએ રામ રામ જય માતાજી જય નથરાજ બધાને આપણી એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયા મૂકીને આપણે આગળ નીકળવું ઓલું કંઈ હતું પણ મોજમાં અમે વિડીયા દેહી ચાલુ કર્યા અને બધાને બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો ફલોક આપી લીધો એટલે બધાને મજા આવે એ રીતની બાકી આપણી કોઈની કહે કે તમે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો આ કરો ઓ કરો આપણા કહેવાથી કોઈ નથી કરવાનું જો એની મજા આવે ને તો જ કરવાનું છે એટલે આ બધાને મજા આવે અને સારું હાલે બાકી તો આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધા ફેમિલીના જે મળતા રહીએ મોજ મજા કરતા રહીએ કાલે કીનો દીવો ભરી જાય કોઈની ખબર નથી આ કોમેડીનો આ રિયલ નથી કહેતો વરકત થઈ ગયા રિયલમાં કહીએ બાકી કાલે કીનો દીવો ભરી જાય કોઈની ખબર નથી જો આ બેઠા ભેગા થયા મોજ મજા કરી મફતનું ખાધું આ ભેગું આવીએ એટલે બસ મોજ મજા કરતા રહ્યો અને ભેગા મળે અને ફેમિલીના જે રહ્યો એકબીજાને સપોર્ટ કરતા રહ્યો એકબીજાની આગળ લઈ જાવ એટલે નાના નાના ક્રિએટરો ઘણા છે અમિતભાઈ બે છોકરાઓનું કીધું એવા ક્રિએટરો ઘણા બધા હતા મને મેસેજો આવતા હોય તમને બધાને મેસેજો આવતા હોય કે ભાઈ અમારી સ્ટોરી મૂકો અમારો વિડીયો મૂકો એટલે તમારાથી બને તો એને સપોર્ટ કરાય કારણ કે એ તમારી જો કોઈ જો આગળ આવતું હોય ને તો એ તમને ઉપર આવવા દે છે ગમે ત્યાં કેટલાક મિત્રોને કહી શકાણું કેટલાક મિત્રોને સુધી અમે ન પૂગી શક્યા એનો પણ ફરી એક વખત બે હાથ જોડે માફી માંગીએ ભવિષ્યમાં ફરી પાછો આવો કંઈક ને કંઈક કાર્યક્રમ કરવો ત્યાં બધાને યાદ કરાવવું અને આ બપોર સુધી આમંત્રણ આપતા આપણે જેટલાનું યાદ આવ્યું એટલા બધાને આમંત્રણ આપ્યા છે આજની તારીખમાં જેને આમંત્રણ આપ્યા છે એના નામ આમાં નહીં હોય તો માફ કરજો પણ આ કાર્યક્રમની પાછળ જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તો ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય આવી બધી સુવિધાઓ હોય આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવશું જ પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ ઘર જેવો જમવાનો ખૂબ આનંદ આવે ખૂબ મજા આવે એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને રમેશભાઈ કારાવદરા આ ત્રણેય મિત્રોએ ખૂબ સરસ મજાનું એક નવું સાહસ કર્યું છે કે આપણે કદાચ ગામડે ત્યાં ખરીદી કરવા આવ્યા હોય તો સૌથી પેલો પ્રશ્ન આપણા વડીલોને એવો હોય કે ખાવા કા જવું બપોર થાય એટલે કે ભાઈ એ મણી ત્યાં ન મેળાવે ત્યાં ઘોંઘાટ હોય ને આ હોય ને પગથિયાં સડવા પડે ને હાકડ્યું હોય પરંતુ આ આવ્યા પછી એની થાય કે આપણે વાડી બહેન ખાતા હોય એવો માહોલ અહીંયા ઉભો કર્યો છે અને એ લોકોને આજે એનું નવું સાહસ છે એમ આપણે બધા ખૂબ સાથ સહકાર આપશું ખૂબ સપોર્ટ કરશું અને જ્યારે જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે રેસ્ટોરન્ટની મુલાકાત ચોક્કસથી લેશું અને એમનું જે દેશી ખાણું અને બીજી અનેક પંજાબી ચાઇનીઝ આપણને થશે કે આ છોકરો શું કામ કરતો હશે કેવું કામ કરતો હશે પરંતુ જ્યારે એમના મોઢેથી અમુક વાતો આપણે સાંભળશું સામાન્ય રીતે માણસ છે ને એવું હોય ધવલ કે પડીને ઊભો થાય એટલે આગળ વધે આ ભાઈ પડીને આગળ વધ્યા તો આપણે ધવલભાઈ પાસેથી થોડીક એમની વાતો જે છે તે આપણે સાંભળશું હવે આપણે અમીરભાઈ આપણે માઇક તો દઈ દીધું હાથમાં હવે ગદડીનું અહીંયા આવે ને એટલે એમ થાય કે આ બધું ધ્રુજી એવું લાગે
તો આપણે જાજુ તો કંઈ કેવું નથી, આપણે બધા અહીંયા ભેગા થયા અને જાજા પડતામાં જે બધા છે ઓળખતા જાય બરોબર આપણને, તો જાજુ કંઈ કેવું નથી, બધા વિડીયો બનાવો, બધા આગળ વધો, બસ ઘણો ભાઈ. મારી સ્ટાઇલમાં હું કાર્યક્રમ છે બધા બાકાજી કી જ બોલાવ્યા રાખવાના. હવે તમે તમારે કોઈ કી ને હું જોવાનું હોય બાકાજી કી જ બોલાવ્યા રાખવાની. કે મારી ચેનલ ધવલતા કોમેડીમાં ઇન્સ્ટાગ્રામમાં ધવલ ફોટો વાળો ફોલોવર આપણે હે 2,47,000. હજી કંઈક 2.5 લાખ થઈ જતી ઘણા કંઈક ગોઠવું છું આપણે વરે. આવું ભાઈ આપણે બહુ જલ્દી આપણે ધવલનો કાર્યક્રમ કરશું કાંઈક. અને એના પપ્પા જે છે મારું અમીરભાઈ વાત કરી કે અમારે ત્યાં 2 હાથમાં લાડવા છે અમીરભાઈ. આની ગમે હાલે ને આની ગમે હાલે, કારણ કે જૂનું લોહીતા ઓલું છે એટલે અમારા 2 હાથમાં લાડવા. આજ બાકી અમારા ચેનલની વાત કરીએ તો નામ છે લક્ષ્મી ફૂડી વ્લોગ્સ, અને લગભગ ઓળખતા જ હો, અને ના ઓળખતા હોય તો સર્ચ કરીને જરાક જોઈ આવજો. આપણે ખેતીવાડીને લગતા છે કે પછી કોઈ ટ્રાવેલિંગ છે કે આવા કાર્યક્રમ છે એ બધા વ્લોગ આપણે આવતા હોય, અને તમારા બધાના સપોર્ટ અને ઓડિયન્સના સપોર્ટથી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મારે ત્યાં બધાની પહેલા ત્યાં અમીરભાઈને બીજી વાર કે માયા કે બીજી વાર એના સપોર્ટથી જ અમે પકડી થઈ ગયા, અને વધારે પૂરતું આવી રીતનું આયોજક એ જ ગોઠવી શકે. આપણે ગોઠવવું હોય મને હોય પણ ના કરી શકી. અને અમીરભાઈ છે ને, અમીરભાઈ એ એક જાદુગર હું કહું તો, આ મળવું હોય ને તો આપણે બધા આટલા ફેરા ન થઈ શકી. આ બીજી વાર ટૂંકમાં એટલે જ હોય ને જાદુગર ધારે ને તો એ બધાને ભેરા કરી શકે. એટલે અમીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે જાજો ટાઈમ નહીં લઈ, રામ રામ. વગાડીને બીજા ફોનમાં વોટ્સઅપમાં તેનું લીંબુ ચાલતું વોટ્સઅપ તો હતું નહીં, ત્યારે એમાં રેકોર્ડિંગ કર્યું. પહેલાં ડોહો થયો, પછી ડોહી થઈ કે ઇંગ્લેન્ડ જાન હાલ તે એ મેં 13 મિનિટનું 11 મિનિટનું રેકોર્ડિંગ મારે 10-20 કિલોમીટર જવાનું હતું 4 લાઇનમાં ચાલુ ગાડી, એ રેકોર્ડિંગ કર્યું ને એ રેકોર્ડિંગ મેં મારા દોસ્તારને નાખ્યું ખાલી. તો એનો ફોન આવ્યો કે આ કેવું છે, મેં કીધું હું જ છે. પછી એને કર્યું વાયરલ ને એ પછી એટલા બધા એ ટાઈમમાં રેકોર્ડિંગ વાયરલ થયા હતા, એના હિસાબે ઘણો બધો ફેમસ થઈ ગયો હતો. એટલે લોકોને એક વજો છે કે કોમેડી રમેશ મહેતો છે કોઈ પણ કોમેડી ને તમે હે ને આમાં તમારા જે આ બનાવો ને વિલોગ, આ વિલોગ કહેવાય હું વ્લોગ, હા વિડિયા, એ વિડિયામાં તમે હંમેશા ક્યાંક ને ક્યાંક કોમેડી નાખતા રહેજો. માણાને હું રડવું નથી કોઈ, કારણ કે રડાવવાવાળા તો ઘણા હોય, ઘરના રડાવતા હોય તમે, એટલે તમે હંમેશા કોમેડીનો એક ને એક મસાલો નાખતા રહેજો. હા એટલે મારો અવાજ એવો જ છે પણ થોડોક ઓલો કરી ઉમાં તો કામ હે ઓલો અવાજ થઈ જતો, એટલે બધા નહીં કે આનો અવાજ એવો જ છે, પણ ટ્રાય કરાય. મને પુષ્પા તો જોવા ગઈ હતી, પછી નહીં દાટી નહીં પૈસા નહોતા, એવડી દાટી એ જો હાવ આગળ મારાથી બોલાઈ ગયા હતી, ગૂંથણ જીવો લાગતો હતો, તો એ 1000 કરોડનો મામલો કરી નાખ્યો. હકીકતમાં તમે જો શૂટિંગ કરતા હોય ને મળી ને શૂટિંગમાં જો એવી લગર વગર હોય ને તો કોઈ આપણી વેલ્યુ ન કરે, પણ વેલ્યુ તમારા કેરેક્ટરની હે ને, વેલ્યુ તમારી જે તમારામાં ટેલેન્ટ છે ને એની. એટલે મારાથી ડોહીનો અવાજ નીકળતો ને આખો તો હું ઓલું કરવું નહીં બરાબર, કારણ કે ડોહી સબસ્ક્રાઈબર છે કે એમને એમ જોવે કે કોઈ માણસનો વિડીયો ઉતારતા હોય કે શૂટિંગ ઉતારતા હોય, તો ઘણા આપણી મને તો મારા સામે કોઈ નથી મારો વિડીયો ન ઉતારતા. તમને કદાચ ક્યારેય અનુભવ થયો હોય છે કે હા મારો વિડીયો રહેવા દો, હું વિડીયો નથી ઉતારતા બરાબર, ઘણા એવું કહેતા અહીં તમને ઘણા જગ્યાએ છોકરા કઈ વિડીયો ઉતારતા રહેવા દે ને ભાઈ મારો વિડીયો ન ઉતારતા, એટલે આપણી ઇન્સર્ટ થોડીક અંદરથી થાય કે આપણે હું હાલતું ફાલતું હોય એનો વિડીયો ઉતારીને હું એને ફેમસ થઈ જાય કે એના પૈસા મળશે એવું ન હોય. વિડીયા બધાને ઉતારીએ ભાઈ, કારણ કે ન્યૂઝ હોય કે ક્યાંય પણ હોય ને ક્યાંય લગ્નગાળામાં કોઈ ન જાતું હોય તો બરાબર, હવે લગ્નગાળાના વિડીયા એ સ્ટુડિયોવાળા મૂકે તો એ કોઈને કંઈ તકલીફ નથી પડતી, પણ તમે જ્યારે વિડીયો ઉતારો તો ઘણા તમારા આમ આડો હાથ રાખી દે ને ભાગે ને, ઘણા પછી ફોન કરીને કે મારો વિડીયો ડિલીટ કરી નાખીએ ને. એટલે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય ને, લગ્નમાં ક્યાં એવા લગ્ન છે કે ત્યાં તમારા વિડીયા નથી ઉતારતા, જમતા હોય તે ઉતારતા હોય, તમે રમતા હોય તે ઉતારતા હોય, એમને લોકો આવતા હોય તે ઉતારતા હોય, તો ત્યારે તમને પ્રોબ્લેમ નથી થતી. બાકી બધાને એમને ખાલી ઘણા એવા છે કે મારો વિડીયો ડિલીટ કરી નાખીએ, ફોન કરીને કહીએ, મને એવા ફોનો આવે ઘણા કે ભાઈ યાર વિડીયો ડિલીટ કરાવી નાખ્યો મારો, થતું હોય કદાચ તમારે અનુભવ થયા છે.
એટલે આ જે જોતા હોય ને એને ખાલી એટલું જ કહેવાનું હોય કે તો લગ્નમાં જાવ ને તો એ વિડીયા